ડભોઈ ખાતે વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એક જમાનામાં સાયકલ એ લક્ઝુરિયસ વાહન ગણાતું હતું, જ્યારે આજે આ સાયકલ એક ફિટનેસ માટેનો પર્યાય બની ગઈ છે. સાયકલની શોધ માનવ ઇતિહાસની અદ્ભુત ખોજ છે, જેણે માનવીને કંઈ પણ ગુમાવ્યા વિના ઘણું બધું આપ્યું છે. કોઈ પણ પ્રકારનું વાહન ભયંકર પ્રદૂષણ ઓકે છે, તેમજ લોકોનું બેઠાડું જીવન બનાવી દીધું છે. વાહનોને કારણે શારીરિક અસર તો લગભગ થતી નથી, જેથી અનેક રોગોના ભોગી લોકો બની રહ્યા છે. આજે ઘણા દેશોમાં અને મોટી મોટી કંપનીઓમાં તેમના કર્મચારીઓને પણ સાયકલ ચલાવવા માટે પ્રોત્સાહિત કરે છે, જેથી પ્રદૂષણ ઓછું થાય અને વિદેશી હુંડિયામણ ઓછું વેડફાય, સાથે સ્વાસ્થ્ય પણ જળવાય. ટેકનોલોજીના યુગમાં સાયકલ એક એવું વાહન છે જે તેની શોધના 200 વર્ષ પછી પણ લોકો માટે ઉત્સુકતા જગાવે છે. માણસ સાયકલની શોધ વખતથી અત્યાર સુધીમાં તેની જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરતો રહ્યો છે. સાયકલને માનવની પ્રગતિ અને પ્રગતિના પ્રતીક તરીકે સહનશીલતા આપતું પ્રતીક મનાય છે. ત્યારે ગ્લોબલ વોર્મિંગની ચિંતાના સમયમાં સાયકલનું ઇકો ફ્રેન્ડલી આવિષ્કાર તરીકે અડગ સ્થાન અકબંધ જળવાઈ રહ્યું છે.